શિલ્પા, પાણીનો લોટો ભલાય તો. સુરેશભાઈ, આપણે સારું મુહૂર્ત અને વાર જોઈને રંજીત અને શિલ્પાના લગ્ન કરાવી દઈએ. મને અહીંયા આવ્યાને આજે 10 દિવસ થયા, પણ શિલ્પાનો ના કોલ કે ના તો મેસેજ. એવી તો એ કયા કામમાં વ્યસ્ત હશે કે એને મારા માટે 1 મિનિટનો પણ ટાઈમ ના કાઢ્યો. પણ વાંધો નહીં, આજે હું આમ પણ જવાનો છું ગામડે. ઘરે જઈને સીધો એને જ મળીશ. ઓહો, આજે તો બહુ ખુશ લાગે છે ને? ખુશ તો હોઉં જ ને સર, કેમ કે આજે 10 દિવસ થયા પણ મારી જાન શિલ્પાનો ના કોલ કે ના મેસેજ. ઓ, એટલે વાત આ છે એમ ને? સારું, લે આ ચેક. બેંકમાં જઈને પૈસા ઉપાડી લેજે અને ઘરે વધારે રોકાતો નહીં, કેમ કે બધું ઓફિસમાં ઘણું બધું કામ બાકી પડ્યું છે. સારું સર, ચાલો ત્યારે હું નીકળું. ભલે. હાય કલુ. અરે વિશાલ, આટલા દિવસથી ક્યાં હતો તું? તારો ફોન કેમ નતો લાગતો? અરે કલ્લુ, હું જ્યાં નોકરી પર હતો ત્યાં ફોન નોટ અલાઉડ હતો. અરે વિશાલ, તને ખબર છે કે શિલ્પા ભાભીના આજે લગ્ન છે? શું શિલ્પાના લગ્ન છે અને મને ખબર પણ નથી? કલ્લુ, તું ક્યાંક મજાક તો નથી કરતો ને? ના વિશાલ ના, તને વિશ્વાસ ના આવતો હોય તો જા એના ઘરે, તું તારી સગી આંખે જોઈ લે.
મગજ મારું બગડે તું થશે મારું બોડી કેમ તું પરણે આ બધું વિચારી મગજ મારું બગડે તું થશે મારું બોડી કેમ તું પરણે ઓ ને હાકા લાગી છે તને મારા પ્રેમના થોડી વર્ષો તમે બીજા ઘરના શું મળ્યું તને ગોડી બળ્યા મારા કાળજા શું મળ્યું તને ગોડી બળ્યા મારા કાળજા ઓ ગમના ભઈ બંધો મેણા મન મારે ગોડી ગોડી કરનારો ગોડો થઈને ફરે વિચારો થાય છે દવા પીને રે મરી જવું દોરાડું મળે તો ગળે પોકાઈ મરી જવું ઓ મારું તો જે થાવું હોય એ થાશે તું તો તારા ધણી સાથે સેટ થઈ જાશે મારું તો જે થાવું હોય એ થાશે તું તો તારા ધણી સાથે સેટ થઈ